ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત ગુજકેટ. બરાબર. આજે કેટલાક એમસીક્યુ આપણે ગણીશું. પ્રથમ એમસીક્યુ, એક વાહક તારમાંથી 30 કુલમ જેટલો વિદ્યુત ભારનો જથ્થો 10 મિનિટ માટે પસાર થાય છે, તો તે વાહકમાંથી ખાલી જગ્યા એમ્પિયર પ્રવાહ વહેતો હશે. પ્રવાહનું સૂત્ર તો બધાને યાદ જ છે. I = Q/T. Q બરાબર 30, T બરાબર 10 મિનિટ છે એટલે 10 ગુણ્યા 60, 30 દુ 60 એટલે 1/20 એટલે 0.005 એમ્પિયર. બરાબર. 1/20 એટલે ગણી જોઈએ આપણે ઇન્ટુ 5 5/100 એટલે 0.05 એમ્પિયર. બીજો એમસીક્યુ, દસ મિનિટમાં વાહક તારના કોઈ આડછેદમાંથી એટલે 600 સેકન્ડ, 10 મિનિટમાં વાહક તારના કોઈ આડછેદમાંથી 0.6 મોલ ઇલેક્ટ્રોન પસાર થતા હોય એટલે n બરાબર 0.6 મોલ છે. તમને બધાને ખબર જ છે 1 મોલ બરાબર 6.023 × 1023. આ સંખ્યા છે. બરાબર ને? તો તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો? I = Q/T ને Q = Ne. N = 0.6 × 6.023 1023 1.6 × 10⁻90 divided by 6 × 10⁻². ગણતરી કરી જોઈએ આપણે. ઝીરો 0.9636 એટલે 964 લઈ લઉં છું. 10⁻23 - 19 એટલે 10⁴ - 2 10⁻2 આટલા થશે. ઓપ્શનમાં ચેક કરીએ આપણે. 0.963 એમ્પિયર, 9.63 એમ્પિયર, 9.63 મિલી એમ્પિયર અને 96.3 એમ્પિયર. બરાબર છે? આ આપણો આન્સર છે. ત્રીજો ગણીશું. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 5.3 × 10⁻11 મીટર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં અચળ ઝડપ 2.2 × 10⁻6 મીટર/સેકન્ડ થી ગતિ કરે છે, તો તેના વડે રચાતો પ્રવાહ કેટલો? વિદ્યાર્થી મિત્રો, આ જે ઓબ્જેક્ટિવ છે ને તે ચેપ્ટર નંબર 4 અને 5 માં પણ સમીકરણ સ્વરૂપે જોવા મળશે. એટલા માટે આનું સમીકરણ અગત્યનું છે. આપણે બેઝિક ઇક્વેશનનો ઉપયોગ કરીએ. પ્રવાહનું સૂત્ર શું છે? I = E/T. રકમ હું ફરીથી બોલીશ. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન આટલી ત્રિજ્યાની કક્ષામાં વર્તુળાકાર કક્ષામાં અચળ ઝડપથી ફરે એટલે પરિઘ જેટલું અંતર કાપે. બરાબર. ઝડપ આપી છે અને પ્રવાહ પૂછેલો છે એટલે ઇલેક્ટ્રોન ફરે છે. I = E/T. હવે E તો ખબર છે પણ T ખબર નથી, તો આપણે વર્તુળાકાર કક્ષાના સમીકરણનો ઉપયોગ કરીએ. V = D/T. D = પરિઘ 2πr/T. That implies T =
2 પાઈ r બાય v. આ t ની કિંમત આપણે ઉપર મૂકી દઈએ. t ની કિંમત 2 પાઈ r બાય v. સમીકરણ સીધે સીધું આ જ યાદ રાખવાનું સરળ પડશે. I = ev by 2 પાઈ r. હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરશે ત્યારે આપણે આ સમીકરણનો ઉપયોગ કરીશું. હવે કિંમત મૂકીશું. અને ગણતરી કરીશું. ઓબ્જેક્ટિવની ગણતરી કરવી ખૂબ જરૂરી, કારણ કે ની કરો તો તકલીફ પડી જાય. આપણને એવું જ લાગે કે આપણને આવડે જ છે. 0.1057 10⁻19 plus 6 10⁻13 10⁻13 plus 11 10⁻2 1.057 into 10⁻3 એમ્પિયર. ઓપ્શન ચેક કરીશું આપણે. 1.12 એમ્પિયર હું અહીંયા લખું છું. 1.06 મિલી એમ્પિયર, 1.06 એમ્પિયર અને 1.12 મિલી એમ્પિયર. જુઓ જરા 1.06 મિલી એમ્પિયર આ 10⁻3 છે ને, એટલે આપણો બી ઓપ્શન સાચો ગણાશે. આગલા એમસીક્યુ જોઈએ. 1 માઇક્રોએમ્પિયર પ્રવાહવાળી માઇક્રો એટલે 10⁻6 પ્રોટોન કિરણાવલીના આડછેદનું ક્ષેત્રફળ 0.5 mm² છે. वन mm बराबर 10⁻3 मीटर અને અહીંયા mm સ્ક્વેર છે 10⁻6 મીટર સ્ક્વેર અને તે 3 * 10⁴ મીટર પર સેકન્ડ ના વેગથી ગતિ કરે છે. આટલી સ્પીડમાં ગતિ કરે છે તો તેના પર વિદ્યુત બળની ઘનતા કેટલી? વિદ્યુત બળની ઘનતા એટલે ρ. જો અહીંયા પહેલા ચેપ્ટર સાથેનો આનો સંબંધ છે. વિદ્યુત બળની ઘનતા એટલે ρ અને આપણે જાણીએ જ છે ρ = q/v. બરાબર છે. અને v = ar અથવા ad. બીજું તમે શું જાણો છો? અહીંયા વેગ આપેલો છે ને, વેગને એડજસ્ટ કરવો પડશે આપણે અહીંયા. તો આપણે બીજું મૂકી શકીએ q = it. આ q ની જગ્યાએ it. હવે જોજો આપણી પાસે i છે, a છે, t/t નથી પણ d/t છે. v = d/t. એટલે આ શું છે? વેગનું વ્યસ્ત છે ને, v = d/t. એટલે આપણે મૂકીશું i/av કારણ કે t/d = 1/v. માટે ρ = i ની વેલ્યુ 10⁻6, a ની વેલ્યુ 5 × 10⁻7 અને v ની વેલ્યુ 3 × 10⁴. બરાબર છે. ચાલો હવે આપણે અહીંયા આપણી પાસે હું એક કામ કરું છું, 0.5 × 10⁻6 જ રહેવા દઉં છું. (0.6666 × 10⁻6 -6 કયા? 10⁻4. આન્સર આપણે ચેક કરશું. આન્સર છે 6.66 × 10⁻5 કુલમ પર મીટર ક્યુબ. બરાબર છે. આવા એડજસ્ટમેન્ટ કરવાના ઓબ્જેક્ટિવ હોય તો જનરલી સ્ટુડન્ટ્સ ગભરાઈ જતા હોય છે,
પણ આપણા આગલા જે અભ્યાસ છે એના પરથી આપણને એના સમીકરણ મળી રહે છે. ચલો આગળ જોઈશું. 1 મીટર લંબાઈ અને 1 mm ત્રિજ્યાના કોપર તાર સાથે 1 mm ત્રિજ્યા. જો અહીંયા ધ્યાન રાખજો, ઓબ્જેક્ટિવમાં હંમેશા માટે એકમને સાથે જ ચેન્જ કરતા જવાનું, એટલે આગળ જતા તકલીફ નહીં પડે. 10⁻³ મીટર. શ્રેણીમાં 1 મીટર લંબાઈ અને 1 mm ત્રિજ્યાના કોપર તાર સાથે, આ કોપર તાર છે એટલે અહીંયા હું 1 લખી દઉં છું, Cu. શ્રેણીમાં 2 મીટર લંબાઈ અને 3 mm ત્રિજ્યાના લોખંડના તાર જોડેલા છે. તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા, એટલે કોપર સાથે લોખંડને જોડેલો છે, તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તાંબા અને લોખંડના તારમાં વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર કેટલો? વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે જે તાંબા અને લોખંડના તારમાં. ક્લિયર? ચાલો વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર J = I/A પરથી. હવે એને કોઈ પણ જગ્યાએ તમને શ્રેણીમાં જોડ્યા એટલે સ્વાભાવિક છે કે પ્રવાહ તો સરખો જ પાસ થવાનો છે. આપણે એટલું જાણીએ છીએ કે A = πr². એટલે આના પરથી J ચલે છે 1/r². JCU/JFE = r²FE/r²CU. ખ્યાલ આવે ને? હવે r²FE ને આપણે 2 નંબર લીધું છે ને, અહીંયા 2 ને 1 કરો તો બી પ્રોબ્લેમ નથી. આનો સ્ક્વેર હું ડાયરેક્ટ લખીશ 9 × 10⁻6 અને r²CU 10⁻6. 9/1 આ આપણો આન્સર છે. શ્રેણીમાં જોડ્યું છે એટલે મિત્રો પ્રવાહ એનો કેવો છે? સરખો છે. જો સમાંતરમાં જોડીશું ને તો પ્રવાહનું વિભાજન થશે. આગળ જોઈએ. તાંબાના તારમાં પ્રવાહ ઘનતા 2.5 × 10⁸ એમ્પિયર/મીટર². આ તાંબાના તારની પ્રવાહ ઘનતા છે. જો તેમાંથી 8 એમ્પિયર પ્રવાહ વહેતો હોય તો તારનો વ્યાસ કેટલો? વ્યાસ B for diameter. બરાબર? ચાલો J = I/A I/πr². શું જોઈશે આપણે આમાં? r² જોઈશે ને, માટે r² = I/J⁵. r = √I/J⁵. I ની વેલ્યુ 8 છે, J ની વેલ્યુ 2.5 × 10⁻8 3.14. ગણતરી કરીશું. અંડર રૂટમાં 1.0191 × 10⁸ ઉપર જશે ને, આનું રૂટ કાઢીએ. 1.0095 × 10⁴ r આવ્યું. D = 2r × 2.02 × 10⁴ મીટર. આન્સર ચેક કરી લઈશું. બરાબર છે? 10 હા, આપણને પ્રવાહ ઘનતા આપણે અહીંયા માઈનસ લખી છે. રકમમાં જો પ્રવાહ ઘનતા પ્લસ આપી હોય તો ઉપર માઈનસ થશે તો આ માઈનસ આવશે. બરાબર છે? ટેક્સ્ટબુકમાં આન્સર 2.02 is approximately 2 લઈને આપેલું છે, તો આપણે તે પ્રમાણે
ધ્યાન રાખશું. હવે સપોઝ આપણે આને mm માં લખવું હોય તો 1 મીટર બરાબર 10⁻⁻1 mm બરાબર 10⁻³ મીટર થાય ને, એટલે 1 મીટર બરાબર 10⁻³ mm થયું ને, તો આને આપણે mm માં લખવું હોય તો 10⁻³ કાઢી લેવી પડે ને, તો આ થશે 0.2 mm એનો આન્સર. આગળ જોઈશું. टू इंटू 10⁻² कूलम. મૂલ્યનો વીજભાર 80 સેન્ટીમીટર વ્યાસના વર્તુળાકાર માર્ગ પર, વર્તુળાકાર માર્ગ આવ્યો પાછો, વ્યાસ d બરાબર 80 સેન્ટીમીટર, that is 80 into 10⁻² મીટર. 2 into 10⁻² કુલમ મૂલ્યનો વીજભાર 80 સેન્ટીમીટર વ્યાસના વર્તુળાકાર માર્ગ પર 30 પરિભ્રમણ પર સેકન્ડના દરથી, 30 પરિભ્રમણ પર સેકન્ડ, હું ખાલી એકમ જ લખીશ અત્યારે. વિદ્યાર્થી મિત્રો, પરિભ્રમણ કહીને એટલે આપણને ગોળ યાદ આવે, અને એક આખું ગોળ એટલે 2π રેડિયન. તો આ થશે 30 into 2π રેડિયન પર સેકન્ડ. આ તો ઓમેગા નો એકમ છે, કોણીય ઝડપનો, બરાબર. તો આ થશે 60π રેડિયન પર સેકન્ડ. આટલા પરિભ્રમણ પર સેકન્ડના દરથી ભ્રમણ કરતો હોય તો રચાતો વિદ્યુત પ્રવાહ ગણો. I = E/T. બરાબર. હવે t ની જગ્યાએ શું મૂકીશું? આપણી પાસે ઓમેગા છે, ઓમેગા બરાબર 2π/t, તો t બરાબર 2π/ω. પાઈ કેન્સલ, 30. સોળ તરી કેટલા થશે? જોઈએ, આપણે ડેટા બરાબર મૂકેલા છે ને. I = E⁻/2π. વિદ્યુત પર આપણને અલગ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. Q બરાબર તો 2 × 10⁻² છે. આ Q છે, કારણ કે આપણો વીજભાર Q છે. આપણે ઇલેક્ટ્રોન આપેલો તો ઈ લેવાનું. દેખાય છે આપણને 60 × 10⁻², એટલે 0.6 એમ્પિયર. આ આપણો વિદ્યુત પ્રવાહ આવી ગયો, બરાબર. આગળ મળીશું. એક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમય સાથે I બરાબર I0 + α t સૂત્ર મુજબ બદલાય છે. એક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમય સાથે I બરાબર I0 + α t સમીકરણ અનુસાર બદલાય છે, જ્યાં I0 બરાબર 20 એમ્પિયર અને α = 3 એમ્પિયર પર સેકન્ડ. તો તારના કોઈ આડછેદમાંથી પ્રથમ 10 સેકન્ડમાં પસાર થતો વિદ્યુતભાર શોધો. પસાર થતો વિદ્યુતભાર શોધો એમ કહે છે, એટલે Q શોધવાનું છે. I = dq/dt. That implies dq = I/dt. Integration dq = integration I ની વેલ્યુ મૂકીશ I0 + α t dt. इंटीग्रेशन dq q पद ने छूटा पाड़िए. I0 इंटीग्रेशन dt अल्फा इंटीग्रेशन t dt. एक बाजू आ एक बाजू आ. लिमिट 0 to 10 प्रथम 10 सेकंड कीधी छे. इंटीग्रेशन dt = t
ઇન્ટિગ્રેશન t dt એટલે t²/2 I0 ની વેલ્યુ કેટલી છે 20 આલ્ફા ની વેલ્યુ છે 3 t² એટલે tan² એટલે 100/2 -0 એટલે આ થઈ ગયું 200 પ્લસ આ 50 એટલે આ 150 એટલે કેટલા આવશે આપણે આન્સર ચેક કરશું બરાબર છે 350 કુલમ બરાબર છે આગળ MCQ જોઈશું દરેક અવરોધમાંથી પસાર થતા વિદ્યુતભાર Q સમય સાથે Q is equal to AT minus BT square Q is equal to AT minus BT square અનુસાર બદલાય છે તો અવરોધ R માં મહત્તમ પ્રવાહ હશે ત્યારે અવરોધ R માં મહત્તમ પ્રવાહ હશે ત્યારે આ વસ્તુ અગત્યની છે T બરાબર ખાલી જગ્યા હવે અવરોધ R માં મહત્તમ પ્રવાહ થવા માટે dq/dt બરાબર 0 થવું જોઈએ બરાબર 0 થવું જોઈએ એટલે આપણી પાસે ઇક્વેશન તો છે જ આપણે આનું વિકલન કરીશું પ્રથમ ક્રમનું dq/dt = a minus 2bt અવરોધ R માં મહત્તમ પ્રવાહ થવા માટે આ 0 જોઈએ ને = 0 માટે a = 2bt માટે t = a/2b તો જ્યારે અવરોધ R માં મહત્તમ પ્રવાહ હશે ત્યારે t બરાબર a/2b હશે બરાબર છે પ્રેક્ટિસ કરતા રહેવી અને વિડિયો જોતા રહેવા સમય મળે ત્યારે પ્રેક્ટિસ કરતા રહેજો એક્ઝામ ની તૈયારી જ છે એટલે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું સ્કોરિંગ થશે વિશ યુ ઓલ ધ બેસ્ટ